અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના પાલીતાણાના હાથસણી ગામે આવેલા હાથસણીના ડુંગરની વચ્ચે ગાળામાં સૂકા ઘાસમાં ગત મોડી રાત્રે કોઈ કારણોસર આગની ઘટના બની હતી, જે આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગની જાણ ફાયરની ટીમને કરાતા પાલીતાણા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। આ અંગે પાલીતાણા ફાયર વિભાગના મયંકભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે પાલીતાણાના હાથસણી ગામે આવેલ હાથસણીના ડુંગર પર રાત્રે 12 વાગ્યા આસપાસ ફાયર વિભાગને કોલ આવ્યો હતો અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। આગ વિકરાળ હોવાને કારણે પાલીતાણા ફાયર વિભાગ દ્વારા તળાજા સિહોર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાતા ત્રણેય ઘટના સ્થળે દોડી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે આગ વિકરાળ હોવાને કારણે આગને કાબુ કરવા 8 કલાક જેટલો સમય લાગ્યો હતો અને 15,000 લીટર જેટલું પાણી છાંટી આગ ઉપર કાબુ મેળવાયો હતો। આગ લગભગ વહેલી સવારે 8 વાગે કાબુમાં આવી હતી। આગમાં કોઈ જાનહાની થઈ ન હોવાનું સામે આવ્યું છે, પણ આ ઘટનાને પગલે પાલીતાણા ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને ટીડીઓ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।